એક ઘનઘોર જંગલમાં શેરુ નામનો એક શક્તિશાળી સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. તેની એક ગર્જના સાંભળતા જ બધા જાનવર ડરી જતા. હરણ, સસલું, વાંદરો, હાથી, ઝીબ્રા બધા જ સિંહથી દૂર રહેતા. શેરુ શક્તિશાળી તો હતો, પણ તેને પોતાનો ગર્વ બહુ હતો. તે હંમેશા કહેતો, "હું રાજા છું, મારી મરજી જ ચાલશે." એક દિવસ જંગલમાં ભારે દુષ્કાળ ટર્યો. પાણી અને ખોરાક ઓછો થવા લાગ્યો. બધા જાનવર ચિંતામાં હતા. હાથીએ કહ્યું, "જો આપણે સાથે મળી કામ નહીં કરીએ તો બધાને મુશ્કેલી પડશે." પણ સિંહે હસીને કહ્યું, "મને કોઈની મદદની જરૂર નથી. હું એકલો બધું કરી શકું છું." દુષ્કાળ વધતો ગયો. એક દિવસ સિંહ શિકાર કરવા ગયો, પણ તેને એક પણ જાનવર ન મળ્યો. થાકીને તે એક ઝાડ નીચે બેસી ગયો. અચાનક તેના પગમાં કાંટો ઘૂસી ગયો. દુખાવાથી તે ગર્જના કરવા લાગ્યો. તે સમયે ત્યાં એક નાનું ઉંદર આવ્યું. ઉંદરે કહ્યું, "રાજા, હું તમારી મદદ કરી શકું?" સિંહે ગુસ્સે થઈને કહ્યું, "તું નાનું જીવ, મારી શું મદદ કરશે?" પણ દુખાવો અસહ્ય હતું. અંતે સિંહે હા પાડી. ઉંદરે ધીમે ધીમે કાંટો કાઢી નાખ્યો. સિંહને ખૂબ રાહત મળી. શેરુને શરમ લાગી. તેને સમજાયું કે શક્તિ કરતાં સહકાર વધારે મહત્વનો છે. બીજા દિવસે સિંહે બધા જાનવરોને બોલાવ્યા અને કહ્યું, "મને માફ કરો, હું એકલો કંઈ નથી. આપણે સાથે મળીને જંગલ બચાવીશું." બધા જાનવરો સાથે મળીને નવું પાણીનું તળાવ શોધ્યું, ખોરાક વહેંચ્યો અને જંગલ ફરી ખુશહાલ બન્યું. ત્યારથી શેરુ માત્ર શક્તિશાળી રાજા નહીં, પણ દયાળુ અને સમજદાર રાજા બન્યો.